ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં છો? હેલો ગાઈસ કીધું એટલે તો મોઢું આમથી આમ થઈ ગયું. વાગ્યા સાંજના 6:30 જમવાનું બનાવવાનું છે. વિચારીએ શું બનાવ્યું, શું વિચાર્યું. ચલો હવે બટાકાનું શાક રસ્સાવાળું. મન ભરેલા રહો ચોર આવે એનો મસાલો કરતા ચોર આવે. હાય ચોર આવે એટલે નહીં બનાવવાનું. સારું કશું હતું નહીં. આજે હિરેનને ખાવાનું નહીં. હું તમને બ્લોગમાં બતાવીશ એ ખાઈ શકે નહીં. બટાકાનું શાક રસાવાળું, ખીચડી ને રોટલી. બરાબર નહીં? નાટક કરો હિરે, કશું ઊંઘ નહીં આવી. લસણ ફોલ્યું. હવે બીજું કશું કામ કરીશું. ત્યાં સવારે મેચ રમવા ના જઈએ ઉઠીને વહેલા. જેનોડીના નાના નાના પગ છે. મેરેજ છે આજે. બુધવાર થયો, શનિવારે લગ્નમાં જવાનું બાકી છે. 2 દિવસ ગુરુનો શુક્ર, પણ કશી તૈયારી થઈ નહીં. ના પાર્લરનું કામ થયું છે કે ના કપડાં કાઢ્યા છે. શું પહેરવાનું એ રેડી નહીં હજુ તો મારું. શું કરીશું જેની? શું કરીશું? લગ્નમાં શું પહેરીશું? સાડી પહેરીશું. સાડી પહેરીશું? કેવી સાડી પહેરીશું? બેનુડો તો માય દીકો છો. મારા પપ્પા દેખો. નીકળ ચાલ પપ્પા જોડે. ઉપડતા પપ્પા જોડે ચાલ. મારી મમ્મી. તો ચલો જમવાનું બનાવી દઈએ. મળીએ થોડી વારમાં. હું જોઉં ફટાફટ ભર. જો કેટલા વાગ્યા? 2:15 અને કારસ્તાન જો 2 નહીં. બની એ સોફા નીચે નાખી દેશે બધું. જો પેલું જતું રહ્યું સોફા નીચે. આ એટલી જબરી ને. ફટાફટ ભરીને મૂક હેડ. ફટાફટ ભરીને મૂકી દે. બે હોય ને એટલા કંટાળા. ઝઘડામાં ઝઘડી. એમાં આ જબરી છે અમારો. આ નંગ છે અમારો. બની ફટાફટ ગોઠવવા ના રહીશ. બટાકાના શાકની તૈયારી સમારીને મૂક્યા. લસણ મરચાંની પેસ્ટ, મસાલ્યું. આવા જે તેલ ગરમ થાય. તેલ ગરમ થાય ત્યાં સુધી લસણ મરચાંની પેસ્ટ પર બધું રેડી કરી દીધું મેં. હજી ઈચ્છા થતી મસ્ત રસ્સાવાળું શાક ખાઈએ. પછી તો ઉનાળામાં ખાવાની બહુ જફા રહેશે. હેલો ફ્રેન્ડ્સ, જમી લીધું. મસ્ત આજે શાક બન્યું હતું. મને બહુ જ ભાઈ હિરેને બહુ ભાઈ. કેવું હતું? મસ્ત સરસ શાક બન્યું હતું. જમ્યા, વાસણ ઘસ્યા. મને સારું નહોતું એટલે થોડી વાર બેસી રહી હતી. ક્યારનું એવું થતું હતું કેમેરો હાથમાં પકડ પર બ્લોગ ઉઠાવવાની હાલત જ નથી મારી. એટલે પછી હમણાં સારું લાગ્યું. 10:15 થયા છે, હજુ હિરેન આવ્યા નહીં. જેનીને લઈને આવશે ત્યારે હવે થોડી વાર રહીને ફ્રેશ થઈ જાય. બંને જણા ખાટલા પાથરવાના બાકી છે. બધું પાથરી હવે થોડી વાર રહી. ત્યાં સુધી મૂન બની બેસી રહ્યા. નહીં બની શું કરવાનું? હું ટ્રાયપોડ સ્ટેન્ડ લગાવું. 2 દિવસ પછી લગ્નમાં જવાનું, એની તૈયારી કરવી છે હવે. કરી